નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ચાવડા 42,722 મતથી જીતી ગયા છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસના રમેશ ચાવડાને 52,085 મત મળ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીને 2652 મત મળ્યા છે. કડીમાં ભાજપના ધારાસભ્ય સ્વ કરશનભાઈ સોલંકીના નિધન બાદ પેટા ચૂંટણી યોજાઈ છે, જેના પરિણામમાં ભાજપને મોટી જીત થઈ છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાટવડ પાસે આજે વહેલી સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 મુસાફરોના મોત થયા, જ્યારે 7ને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને 108 મારફત હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતાં પોલીસ, 108, ફાયર, હાઈવે ટ્રાફિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુંબઈના બોરીવલીથી ઉદયપુર જતી ખાનગી બસ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાટવાડ પાસે અકસ્માતનો ભોગ બની છે. સોમવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર 48 પર કાટવાડ ઓવરબ્રિજ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસને થતાં હાઈવે ટ્રાફિક, 4 108 એમ્બ્યુલન્સ અને પ્રાંતિજ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. 7 ઈજાગ્રસ્ત મુસાફરને 108 એમ્બ્યુલન્સ મારફત હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પ્રાંતિજ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. કાટવડ પાસે આજે સવારે એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક સ્ત્રી અને 2 પુરુષ સહિત 3ના મોત થયા છે, જે હાલ અજાણ્યા છે. બીજી તરફ 7 ઈજાગ્રસ્તને હિંમતનગર સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે. પાટણ જિલ્લામાં સોમવારથી ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો છે. જિલ્લામાં કુલ 15 પરીક્ષા કેન્દ્રોના 263 બ્લોકમાં 5,632 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષા શરૂ થવાના અડધા કલાક પહેલા ચેકિંગ બાદ પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો. વિદ્યાર્થીના બૂટ, ચંપલ અને બેગ બહાર રખાયા હતા. જિલ્લામાં ધોરણ 10ના 2,875 વિદ્યાર્થીઓ 10 કેન્દ્રોના 114 બ્લોકમાં પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના 1,815 વિદ્યાર્થીઓ 3 કેન્દ્રોના 72 બ્લોકમાં અને વિજ્ઞાન પ્રવાહના 942 વિદ્યાર્થીઓ 2 કેન્દ્રોના 50 બ્લોકમાં પરીક્ષા આપી હતી. કેટલાક વિદ્યાર્થીઓ પોતાના નિયત કેન્દ્રને બદલે અન્ય કેન્દ્રો પર પહોંચતા મુશ્કેલીમાં મુકાયા હતા. તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની આ પૂરક પરીક્ષા 23 જૂનથી શરૂ થઈને 3 જુલાઈ સુધી ચાલશે. થરાદ તાલુકાના વામી નજીક આજે સવારે 6 વાગે એક અકસ્માત સર્જાયો. રાજસ્થાનના સેડવા તાલુકાના સિયાણિયા ગામના લોકો બાજરીનો પાક લઈને જતા હતા. આ દરમિયાન પિકઅપ ડાલાનું ટાયર નીકળી જતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ગાડીમાં સવાર તુલસાભાઈ માજીરાણા, ઉંમર વર્ષ 50નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અને અન્ય 8 લોકોને ઈજાઓ થતા તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મૃતક સહિત તમામ લોકો ડીસા હાઈવે પરના ગોઢા ગામે ચોથા ભાગે બાજરીનો પાક વાઢવાનું કામ કરતા હતા. તેઓ આશરે 11 બોરી બાજરી પિકઅપ ડાલામાં ભરીને પોતાના વતન પરત ફરી રહ્યા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને અકસ્માતમાં વાહનને પણ ભારે નુકસાન થયું છે. દાંતા તાલુકામાં ગત રાત્રિથી સવાર સુધીમાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અરવલ્લીની ગિરિમાળામાં આમાઘાટા વિસ્તારમાં પહાડ પરથી મોટી સંખ્યામાં પથ્થરો ધસી આવ્યા છે. દાંતાથી સતલાસણા તરફ જતા હાઈવે માર્ગ પર પથ્થરો પડવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે. હાલમાં એક તરફનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને આ ઘટનાની જાણ થતાં દાંતા ડિઝાસ્ટર ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સ્ટેટ માર્ગ અને મકાન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. વિભાગ દ્વારા જેસીબી મશીન મંગાવીને પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓ માર્ગને વહેલી તકે ચાલુ કરવા માટે પ્રયત્નશીલ છે. ગુજરાત પ્રવાસન વિભાગે પ્રવાસન ક્ષેત્રે નવી પહેલ કરી છે. વિભાગે રાજ્યમાં કેરેવાન ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે નવા ટેન્ડર બહાર પાડ્યા છે. આ યોજના હેઠળ રાજ્યમાં 29 નવા કેરેવાન પાર્ક વિકસાવવામાં આવશે. કેરેવાન એ લક્ઝરી હોટલ જેવી સુવિધાઓથી સજ્જ મોડિફાઈડ બસ છે. તેમાં રહેવા, જમવા અને આરામ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. પ્રવાસીઓ આ કેરેવાન દ્વારા અનએક્સપ્લોર્ડ સ્થળોની મુલાકાત લઈ શકે છે અને પ્રકૃતિના સાનિધ્યમાં આનંદ માણી શકે છે. આ પ્રોજેક્ટમાં ઝીંઝુવાડાના કચ્છના નાના રણમાં આવેલા મેડક બેટ અને વરાછા બેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સ્થળોએ પ્રવાસીઓ માટે પાણી, સફાઈ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લાના સિહોદ પાસે નેશનલ હાઈવે 56 પર આવેલી ભારજ નદી પર બનાવવામાં આવેલું ડાયવર્ઝન નિષ્ફળ ગયું છે. 2 મહિના પહેલા બનાવવામાં આવેલ આ ડાયવર્ઝનમાં સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભૂવો પડ્યો હતો. આ ભૂવામાં મોટી ફાડ પડી હતી. મોડી રાત્રે વધુ ધોવાણ થતાં તે મોટી ખાઈમાં ફેરવાઈ ગયો છે. આ કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે અને લોકોને 40 કિલોમીટરનો વધારાનો પ્રવાસ કરવો પડે છે. જુલાઈ 2023માં ભારજ નદી પરનો પુલ બેસી જવાના કારણે રૂપિયા 2.31 કરોડના ખર્ચે પ્રથમ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. ઓગસ્ટ 2023માં સુખી ડેમનું પાણી છોડવામાં આવતા આ ડાયવર્ઝન તૂટી ગયું હતું અને પુલ પણ ધરાશયી થયો હતો. ત્યારબાદ રૂપિયા 4 કરોડના ખર્ચે નવું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. 2 મહિના પહેલા જ કાર્યરત કરવામાં આવેલું આ ડાયવર્ઝન પણ સુખી ડેમમાંથી પાણી છોડવાને કારણે ધોવાઈ ગયું છે. આમ કુલ રૂપિયા 6.31 કરોડનો ખર્ચ થતાં સમસ્યાનું કાયમી સમાધાન થઈ શક્યું નથી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.